હાય ગાઈઝ, આજે છે ડે 20 અને મારી હેર કેર તો કરવાનો મને અલગથી ટાઈમ મળતો નથી. મેં અત્યારે જસ્ટ હેર વોશ કરે છે અને હેર સ્પા કેવું કરાવવા તો હું જઈ શકવાની નથી. અત્યારે મને એટલો થોડો ટાઈમ મળતો છે નહીં, તો આપણે ઘરે જ, તમને લોકોને ખબર હશે જે લોકો મારી સિરીઝ જોતા હશે, તો આજે આપણે કરીશું હેર સ્પા. તો આના ઉપર ઇન્સ્ટ્રક્શન મેં વાંચી લીધી છે કે જેમાં લખ્યું છે કે ડેમ્પ હેર પર તમારે એપ્લાય કરવાનું છે અને 15 મિનિટ્સ રાખીને એને વોશ કરી દેવાનું છે. તો ચલો ફટાફટથી એપ્લાય કરી દે. ગાઈઝ, જે લોકો મારા બધા જ વિડીયો જોતા હશે એ લોકોને ખબર હશે કે મારા હેર કેટલા રફ એન્ડ ડ્રાય છે. તો મારા હેરમાં આ વાળું કોરિયન સ્પા કેવી અસર કરે છે એ આપણે આજે જોઈશું. એઝ એપ્લિકેશનમાં લાગે છે કે સ્ટ્રેટ થઈ જશે કે શું એવું થઈ જશે તો મારા જેવા જેટલા પણ કરલી અને ડેમેજ અને રફ એન્ડ ડ્રાય હેરવાળી છોકરીઓ હશે એમનો પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઈશ. કોઈ પણ વસ્તુના રિઝલ્ટ માટે આપણે વેઇટ કરવો પડશે ગાઈઝ. તો આ રીતે ધીરે ધીરે થોડા સ્ટ્રેન્ડ લઈને સ્પા ક્રીમ એપ્લાય કરવાની છે એકદમ શાંતિથી, અને આને ટોટલ 15 મિનિટ સુધી રાખવાનું છે એવું બોટલ પર લખેલું છે. તો હું એક્ઝેક્ટ 15 મિનિટ રાખી અને પછી વોશ કરવાની છું. અને નાના સ્ટ્રેન્ડ લઈ અને જનરસ અમાઉન્ટ, સારી એવી અમાઉન્ટ લઈ અને લગાડવાની છે. અને તમે લોકો છે ને લાસ્ટમાં આને પ્લાસ્ટિકથી પણ રેપ કરી શકો છો. ગાઈઝ, આને 15 મિનિટ પછી વોશ કરવાનું છે અને હું તમને એર ડ્રાય કરીને જ બતાવીશ. મીન્સ થોડા ડેમ્પ હેર હશે ત્યારે જ હું વિડીયો શૂટ કરી લઈશ. તો જોઈએ છીએ કે આનું રિઝલ્ટ કંઈ મળે છે કે નહીં. ફર્સ્ટ ટ્રાય છે ગાઈઝ. મેં આ રીતે અપડુ કરી દીધું છે, વાળ ઉપર ટાઈ કરી દીધા છે. તમે લોકો પણ કરી શકો છો. ગાઈઝ, મેં હેર વોશ કર્યા અને આ થોડા હજુ ભીના હેર છે અને તમને લોકોને મેં આ વિડીયો શેર કર્યો છે. પણ મારા હેર ફર્સ્ટ ટ્રાયમાં જ એટલા સોફ્ટ અને એટલા મને સારા લાગતા હતા પકડવામાં જ. તમે લોકો પણ જોઈ શકશો, એકદમ સોફ્ટ લાગે છે. મેં થોડું લોરિયલનું સિરમ લગાવી દીધું હતું અને થોડા એને એર ડ્રાય થવા દીધા હતા. પછી જુઓ તમે મારા હેર કેટલા મસ્ત લાગે છે. હજુ થોડા ભીના છે, થોડા ડ્રાય થાય એટલે